Hello students, good morning. In last lecture આપણે યુનિટ 5 નો જે કંઈ પોઈન્ટ ઇનવર્ડ સ્ટ્રક્ચર ઓફ એ બિઝનેસ લેટર સ્ટાર્ટ કરેલ છે કે જેમાં 8 પાર્ટ્સ છે. એના બેઝિક પાર્ટ્સમાંના 2 પાર્ટ્સ આપણે જોઈ ચૂક્યા છીએ. ફર્સ્ટ ઇઝ હેડિંગ, જેને બીજું હેડિંગ છે ઇઝ ઓલ્સો નોન એઝ હેડ એડ્રેસ ઓર લેટર હેડ. એ તમે જાણો જ છો. એના પછીનો નેક્સ્ટ બેઝિક પાર્ટ આપણે જોયો ડેટલાઇન, કે જે 2 પ્રકારની મેથડ છે, જેમાં અમેરિકન મેથડ એન્ડ બ્રિટિશ મેથડ. બરાબર છે સ્ટુડન્ટ્સ? એમાં ડેટલાઇન કે જે આપણી આઈએમપી શોર્ટ નોટ કહી શકાશે. એના પછીની નેક્સ્ટ જોઈએ તો ધ ઇનસાઇડ એડ્રેસ, એ શોર્ટ નોટ અને આપણા ઇનવર્ડ સ્ટ્રક્ચર ઓફ બિઝનેસ લેટર એમાંનો થર્ડ બેઝિક પાર્ટ. ધ ઇનસાઇડ એડ્રેસ કન્ટેન્સ ધ નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ ફર્મ ઓર ધ ઇન્ડિવિડ્યુઅલ ટુ whom ધ લેટર ઇઝ રિટન. હવે જે તે ઇનસાઇડ એડ્રેસની અંદર જે તે પર્સનનું નેમ અને તે ફિર્મનું નામ અથવા તો વ્યક્તિગત રીતે કે જેને આપણે લેટર લખી રહ્યા હોય તેનું નામ અને એડ્રેસ લખાય છે. ઇટ શુડ ટાઈપ્ડ 2 spaces below the reference line and 2 spaces above the salutation of the left hand side. It should start from the left margin and may be written either in the indented form or in the block form. હવે ઇનસાઇડ એડ્રેસ લેટર, આપણો જે બિઝનેસ લેટર છે એમાં ક્યાં લખાય છે? તો કે જે ડેટલાઇન છે એનાથી 2 સ્પેસ મૂકીને તરત જ ઇનસાઇડ એડ્રેસ લખાય છે. અને એના પછી સેલ્યુટેશન આવે છે, એટલે કે સેલ્યુટેશનની ઉપરની 2 લાઇનમાં અને ડેટલાઇનની પછીની 2 લાઇનને મૂકીને ઇનસાઇડ એડ્રેસ લખાતું રહે છે. ઇનસાઇડ એડ્રેસ છે તે જો બ્લોક ફોર્મ હોય તો લેફ્ટ માર્જિનમાં લખાય છે, અને જો અધર ફોર્મ હોય એટલે કે ઇન્ડેન્ટેડ ફોર્મમાં કે સેમી બ્લોકમાં લખીએ તો એમાં સ્પેસ રખાતી રહે છે. કઈ રીતે છે આપણે કન્સેપ્ટ મેળવીએ તો શું વાત કરી તો કે જે ડેટ લાઇન છે એનાથી 2 લાઇન સ્પેસ કરીને લેફ્ટ હેન્ડ સાઈડમાં લખાય છે. પછીની 2 લાઇન સ્પેસ કરીને સેલ્યુટેશન, એટલે કે સેલ્યુટેશનની ઉપર, ડેટ લાઇનની નીચે, ડેટ લાઇનની નીચે અને સેલ્યુટેશનની ઉપર 2 લાઇન સ્પેસ કરીને ઇનસાઇડ એડ્રેસ લખાતું રહે છે. આટલું ક્લિયર? પછી બીજી વાત કરીએ ને કે બ્લોક ફોર્મમાં હોય તો બધું જ લેફ્ટ માર્જિનથી લખાય છે. થાય છે ક્લિયર? લાઈક ઇઝ બ્લોક ફોર્મમાં હોય તો ડાયરેક્ટ જ એડ્રેસ લખી દેવાય છે. બરાબર છે? પણ જો ઇન્ડેન્ટેડ વાળું હોય તો સ્પેસ રાખવામાં આવે છે. કઈ રીતે? તો આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. આ તમને એક્ઝામ્પલમાં આપેલું છે બ્લોક ફોર્મ. બ્લોક ફોર્મમાં શું છે તો કે તમારા લાઈક ઇઝ તો કે આ લેટર છે, બરાબર? આ પેજ છે તમારું લેટર માટેનું. ત્યાં તમે અહીંયા આપણે લેફ્ટ સાઈડમાં માર્જિન રાખવાનું આવે છે, એ આપણને ખબર જ છે. જો બ્લોક ફોર્મમાં લખીએ તો બધું જ આ રીતે લખાય છે. બરાબર છે? લેફ્ટ હેન્ડ સાઈડથી જ બધું સ્ટાર્ટ કરાય છે. હવે એડ્રેસની લાઈન આપણે તો ખબર જ છે કે એડ્રેસ કઈ રીતે લખાય, તો કે પહેલાં લખેલી હોય એના પછીની સ્ટ્રીટને એ રીતે લખાય છે. પહેલાં નામ લખીએ છીએ, પછી સ્ટ્રીટને એ લખીએ છીએ, અને પછી આપણું સિટીનું નેમ અને પિનકોડ નંબર. રાઈટ ને સ્ટુડન્ટ્સ? બરાબર. હવે બ્લોક ફોર્મમાં બધું લેફ્ટ હેન્ડ સાઈડથી લખાય છે. પણ જો ઇન્ડેન્ટેડ હોય તો કઈ રીતે લખવું? તો કે લાઈક ઇઝ આપણું આ પેજ છે અને એમાં આપણે ડેટ લાઇન પછી સ્પેસ છોડી અને લખીએ એડ્રેસ, ત્યારે
ફર્સ્ટ લાઈન લખી, બરાબર છે, પછી નેક્સ્ટ લાઈન લખીએ ત્યારે થોડો ખાંચો રાખી દેવામાં આવે છે. ઇન્ડેન્ટેડ એટલે ખાંચો જ થાય, બરાબર. હવે ખાંચો રાખી દેવો એટલે કેટલું, તો કે 2 સ્પેસ છોડી દેવાની પછી લખવાનું, બરાબર. પછીની નેક્સ્ટ લાઈનમાં આવીએ તો પણ પેલા ઉપરની લાઈનથી 2 સ્પેસ છોડી દેવાની, એટલે કે શું, તો કે અહીંયા 2 છોડી છે તો અહીંયા કેટલી સ્પેસ થાય, 4. એના પછીની નેક્સ્ટ લાઈનમાં પાછી 2 લાઈન સ્પેસ કરવાની. સમજાય છે? સ્પેસ એટલે જગ્યા છોડવી. ક્લિયર સ્ટુડન્ટ્સ? આ તમારી પાસે ફોર્મ છે જ. બ્લોક ફોર્મમાં જો બધું જ એક સેમ લાઈન સેમ જગ્યાએથી જ સ્ટાર્ટ થાય છે એડ્રેસની દરેક લાઈન. જ્યારે ઇન્ડેન્ટેડમાં શું છે તો કે થોડી સ્પેસ રાખેલી છે, બરાબર છે, અને એડ્રેસ લખેલું છે. ક્લિયર સ્ટુડન્ટ? હવે જો તમે આ બંનેમાં કંઈક નોટ કરો તો જણાઈ આવશે કે બ્લોક ફોર્મમાં જોઈએ તો ક્યાંય તમને પંક્ચ્યુએશન માર્કનો યુઝ થયેલો દેખાતો નથી ને સ્ટુડન્ટ્સ? આપણે એડ્રેસ લખીએ તો આપણે શું કરીએ છીએ, કોમાની સાઇન કરતા જઈએ છીએ ને લાસ્ટમાં ફૂલ સ્ટોપ કરીએ છીએ. પણ જો બ્લોક ફોર્મમાં લખીએ તો આવા કોઈ પણ પંક્ચ્યુએશન માર્કનો યુઝ થતો નથી. જ્યારે ઇન્ડેન્ટેડમાં કરીએ તો આગળ સ્પેસ રખાય છે અને લાઈનના એન્ડિંગમાં કોમાની સાઇન થાય છે અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ કરાય છે. આ છે નોટ કરેલું, એ જ છે મેટર. ઇન ધ ઇન્ડેન્ટેડ ફોર્મ the first line begins at the margin whereas the subsequent lines begin 2 spaces away from the beginning of the previous line. જ્યારે ઇન્ટેન્ડેડમાં ફોર્મમાં શું લખાય છે, કઈ રીતે લખાય છે, તો કે પહેલી લાઈન છે તે માર્જિનથી સ્ટાર્ટ થાય છે, પછીની લાઈન સબસેક્યુઅન્ટ એટલે નેક્સ્ટ લાઈન, એના પછીની લાઈન છે તે 2 લાઈન 2 સ્પેસ કરીને એટલે 2 અક્ષર લખાય એટલી સ્પેસ કરીને નેક્સ્ટ લાઈન સ્ટાર્ટ થાય છે, એના પછીની લાઈન સ્ટાર્ટ થાય છે. એ જ રીતે લખાતું રહે છે, બરાબર છે. જે આગળ આપણે જોયું કે અહીંયા 2 લાઈન પછીની એના પછીની ત્રીજી લાઈન લખીએ તો બીજી લાઈનથી 2 સ્પેસ કરીને એટલે કુલ કેટલી થાય તો કે 2 ને 2 4. એના પછીની નેક્સ્ટમાં પછીની 2 ઉમેરાય એટલે 2 2 ને 2 એટલે 6 સ્પેસ કરીને આ રીતે ખાંચો રાખી અને એડ્રેસ લખાતું રહે છે. In case of indented form, each line ends with a comma and the last one ends with a full stop. અને શું કહે છે કે દરેક લાઈનમાં લાસ્ટમાં કોમા કરવામાં આવે છે અને સૌથી લાસ્ટ લાઈનમાં એન્ડની લાઈનમાં ફૂલ સ્ટોપ કરાય છે. આને કહેવાય ફૂલ સ્ટોપ, આને કહેવાય કોમા. ક્લિયર? The block form has all the lines begins at the margin and no punctuation at the end of any line. શું કહે છે કે બ્લોક ફોર્મમાં બધી જ લાઈન લેફ્ટ હેન્ડથી જ કરાય છે, કોઈ પણ જાતની સ્પેસ રાખવામાં નથી આવતી અને લાસ્ટમાં કોઈ કોમા કે એન્ડની લાઈનમાં કોઈ પંક્ચ્યુએશન માર્ક એટલે કે ફૂલ સ્ટોપનો યુઝ થતો નથી. હવે ક્લિયર થાય ને સ્ટુડન્ટ? અહીંયા સ્પેસ રાખવામાં થોડો ટાઈમ જતો રહીએ, કોમા કરવામાં થોડો ટાઈમ જતો રહીએ, તો બ્લોક ફોર્મ છે એ થોડુંક ઇઝી પડે ટાઈમની બચતની દ્રષ્ટિએ. એ જ છે. This style is preferred to the indented one as it looks neater and takes less time to type. એક તો દેખાય પણ સારું છે, પ્લસમાં આપણો ટાઈમ પણ બચાવે છે બ્લોક ફોર્મ. બ્લોક ફોર્મમાં કોઈ પંક્ચ્યુએશન માર્ક કે કોઈ પણ સ્પેસ રાખવી પડતી નથી, એટલા માટે તે આપણો ટાઈમ પણ બચાવે છે અને થોડુંક નીટર પણ લાગે છે કમ્પેર ટુ ઇન્ડેન્ટેડ. આ છે કંઈક આપણું ઇનસાઇડ એડ્રેસ. હવે ઘણા બધા એવું પણ કરે છે કે ઇનસાઇડ એડ્રેસ ની સ્ટાર્ટ કરતા ઉપર પહેલા લખે કોઈ પણ વ્યક્તિનું નામ કે એ રીતે, બરાબર ને સ્ટુડન્ટ? જેમ કે કોઈ પણ વ્યક્તિને આપણે લખતા હોય તો એને નામથી લખાતું હોય છે. લાઈક એઝ કોઈ ઇન્સ્ટિટ્યૂટ આપણા કુંભાણી સરને લખશે તો શું લખશે? ડોક્ટર કુંભાણી, બરાબર? તો આ જે ડોક્ટર કે મિસ્ટર ને મિસિસ ને એ કઈ રીતે લગાવાય છે એ જોઈએ તો ઇનસાઇડ એડ્રેસમાં ફર્સ્ટ લાઈન જે લખીએ છીએ એના માટેની વાત છે. જો સ્ટુડન્ટ કેરફુલી લિસન ટુ મી, ઘણી વખત એડ્રેસમાં
જે તમને ઇન્સ્ટ્રક્શન આપેલી હોય એક્ઝામમાં એને તમારે ઇનસાઇડ એડ્રેસમાં એના મુજબ ઘણી વખત લખવાનું રહે છે, એટલે ધ્યાન દોરું છું, જોઈ લેજો. Different courtesy titles are used while addressing firm or individuals. અલગ અલગ રીતે કોર્ટેસી ટાઇટલ અપાતું હોય છે. જો કોઈ મિસ્ટર ઓર શ્રી ઇઝ યુઝડ ફોર મેન બોથ મેરિડ એન્ડ અનમેરિડ. કોઈ પણ પુરુષ હોય કે મેરિડ હોય કે અનમેરિડ એના માટે મિસ્ટર કે શ્રી વર્ડ્સનો યુઝ થાય છે. મિસ્ટર કરીને લખેલું હોય, શ્રી કરીને લખેલું હોય. ક્લિયર સ્ટુડન્ટ? એટલે કે પુરુષ છે, મેરિડ છે કે અનમેરિડ ગમે તે હોય, મિસ્ટર કે શ્રી જ વપરાય છે. હવે એના ઉપરથી તમે જ 2 લાઈન સીધી બનાવી દો છો કે જો મેરિડ વુમન હોય તો મિસિસ, બરાબર ને, અને ના હોય તો એટલે કે અનમેરિડ વુમન હોય તો કે મિસ. એ જ આવ્યું. મિસ ઇઝ યુઝડ ફોર એન અનમેરિડ વુમન. અનમેરિડ વુમન માટે મિસ વર્ડ વપરાય છે. ક્લિયર સ્ટુડન્ટ? જો આ બધું ધ્યાન રાખજો, તમારે સેમ 3 અને 4 બંને માટે જરૂરી છે. મિસિસ ઓર શ્રીમતી ઇઝ યુઝડ ફોર એ મેરિડ વુમન. મેરિડ વુમન માટે મિસિસ ઓર શ્રીમતી વર્ડ્સનો યુઝ કરાય છે. બરાબર સ્ટુડન્ટ? એના પછી ને મિસ કેન બી યુઝડ બોથ ફોર એ મેરિડ એન્ડ અનમેરિડ વુમન. એટલે આ તે કેવી વાત છે, ખાલી એમએસ કરીને કરી દીધું. બોલો, મેરિડ હોય કે અનમેરિડ બંને વુમન માટે વપરાય છે. આ કદાચ ઘણા માટે નવું હશે. તો આનો યુઝ ક્યારે કરવો એ પણ એકદમ ક્લિયર છે. જો સ્ટુડન્ટ્સ, આ તમને તમારી ડેઇલી લાઈફમાં પણ યુઝ થાય એવું છે. If the marital status of the address is not known, we must use means. જો આપણને એનું મેરિટલ સ્ટેટસ ના ખબર હોય કે વુમન છે, વુમન માટેની જ વાત છે, એ મેરિડ છે કે અનમેરિડ, જ્યારે આપણને ના ખબર હોય ત્યારે MS એટલે મેસનો વર્ડ્સ યુઝ કરવો. ક્લિયર સ્ટુડન્ટ્સ? હવે આ જે મોસ્ટલી પૂછાય છે આ યાદ રાખવાનું છે તમારે. મેં કહ્યું ને કે ઘણી વખત એક્ઝામમાં લેટર લખતી વખતે તમારે ધ્યાનમાં લેવું પડે છે. એ આ મેટર છે. મોસ્ટલી આનાથી ઇન્સ્ટ્રક્શન અપાતી હોય છે. મેસર શ. This shortening of Messer Yash is used as the plural for Mr. મિસ્ટરનું પ્લુરલ છે એટલે કે બહુવચન છે કે જ્યારે જે તે ફિર્મ છે તે એની સાથે સંકળાયેલા મેન પુરુષો એક કરતા વધારે હોય ત્યારે મેસર્સનો યુઝ થાય છે. This plural form of Mr. is used to addressing firm with titles that contain personal name or names. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મેસર્સ કપૂર એન્ડ સન્સ. બરાબર? મેસર શ. જ્યારે એડ્રેસી તરીકે જે પર્સનલ નેમ છે અથવા તો નેમ્સ છે તે એક કરતા વધારે મિસ્ટર્સ હોય ત્યારે મેસર્સ નો યુઝ થાય છે અને એના પછી તેનું નામ આ રીતે લખી દેવાય છે. તો આ મેસર્સનો યુઝ ક્યારે કરવો એ કન્સેપ્ટ આપ્યો. ક્યારે ન કરવો એ પણ જોઈએ. તો મેસર્સ શુડ નોટ બી યુઝડ. મેસર્સ ક્યારે ન વાપરવું જોઈએ? તો કે વેન ધ ટાઇટલ ઇઝ ઇમ્પર્સનલ. જ્યારે જે તે વ્યક્તિને એડ્રેસ ન કરેલું હોય ત્યારે, એટલે કે જે તે કંપની, જે તે ફિર્મ ના નામથી જ્યારે એડ્રેસનું ટાઇટલ આપેલું હોય નથી. એના પછીનું નેક્સ્ટ જોઈએ તો એમાં આપેલું છે, જુઓ, સ્ટોરનું નામ આપેલું છે એટલે કે ઇમ્પર્સનલ થઈ ગયું એટલે મેસર્સ વપરાય નહીં, ડાયરેક્ટ જ આ લખવાનું રહે છે. વેન ઇટ when it starts with the, જ્યારે જે તે કંપનીનું નામ ધ થી સ્ટાર્ટ થયેલું હોય ત્યારે પણ મેસર્સનો યુઝ કરવો નહીં.
when the courtesy title is included. જ્યારે courtesy included થયેલું હોય ટાઇટલ ત્યારે, એટલે કે ડાયરેક્ટલી તમને આપેલું હોય આ રીતે, ત્યારે પણ મેસર્સ યુઝ કરવો નહીં. સર, ડોક્ટર કેવું આપી દીધું હોય ત્યારે યુઝ કરાતો નથી. આ વાત થાય મેસર્સની. હજી પણ કહું છું, બે વખત ધ્યાનથી સાંભળજો એટલે ક્લિયર થાય, કેમ કે આ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, નોટ ઓનલી ફોર સેમેસ્ટર 3 બટ ઓલ્સો યુઝફુલ ફોર અવર સેમેસ્ટર 4th. Where a person holds a special title such as doctor, colonel, it is written before his या her name instead of usual શ્રી યા શ્રીમતી. બરાબર છે કે જ્યારે તમને એડ્રેસમાં, તમને એડ્રેસ ઇન્સ્ટ્રક્શનમાં આપેલું હોય ત્યારની વાત છે કે ત્યારે ડોક્ટર કે કર્નલ તરીકે તમને આપી દીધું હોય ત્યારે તે જ લખવું, બીજું મિસ્ટર કે મિસિસ કે એવું કાંઈ યુઝ કરવું નહીં. ક્લિયર સ્ટુડન્ટ્સ? થાય છે ક્લિયર? કે તમને એડ્રેસમાં આપી દીધું છે કે આ જ વ્યક્તિ આ રીતનો છે એનો સ્ટેટસ, ત્યારે એ જ લખવું જોઈએ. મિસ્ટર, મિસિસ, મિસ્ટર કે મિસિસ, મિસ એવું કાંઈ યુઝ કરવું નહીં. જે ઉપરના ત્રીજામાં કીધું ને એ જ મેટર છે. જ્યારે ઇન્ક્લુડેડ કરી દીધી હોય એની કોર્ટેસી ત્યારે એ જ યુઝ કરવો જોઈએ, બીજો કોઈ યુઝ કરવો નહીં. Usually we retain a carbon copy of every letter in our field. The inside address will enable us to know the name and address of the firm in future. સામાન્ય રીતે આપણે જે તે બિઝનેસ લેટરની ફાઇલ કરતા રહીએ છીએ, એની કાર્બન કોપી છે એ સાચવીને રાખીએ છીએ. બરાબર? જાળવી રાખીએ છીએ, સાચવી રાખીએ છીએ. ધ ઇનસાઇડ એડ્રેસ છે તે આપણને જે તે ફિર્મનું નામ અને એડ્રેસ ને એ બધું જ આપણને પૂરું પાડે છે. એટલે કે ઘણી વખત આપણે અમુક ડોક્યુમેન્ટ્સને એવું ગોતતા હોય ત્યારે આ એડ્રેસ પરથી આપણને ખબર છે કે આ લેટર ના રિસીવર કોણ છે તે. બરાબર? આ એડ્રેસથી કન્સેપ્ટ આવે છે, એટલે કે ઇનસાઇડ એડ્રેસમાં રિસીવરનું એડ્રેસ લખાય છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? હેડિંગમાં જે એડ્રેસ આવ્યું હતું એમાં સેન્ડરનું એડ્રેસ હોય, ઇનસાઇડ એડ્રેસની અંદર રિસીવરનું એડ્રેસ હોય. Moreover, in case of window enveloped, the letter is folded in such a way that the inside address can be read from outside. Thus, it saves time and energy of the typist. હવે આપણે વાત થોડીક આઉટવર્ડની આવે છે. આઉટવર્ડમાં કેટલા છે એલિમેન્ટ્સ? હે સ્ટુડન્ટ્સ? કેટલા છે? એના ફેક્ટર્સ આપણે જોઈ ગયા ને આઉટવર્ડના. કેટલા છે? 7. એમાંનું લાસ્ટ આપણું હતું એન્વેલોપ. એન્વેલોપમાં પણ આપણે જોઈ ગયા છીએ વિન્ડો વાળું પણ હોઈ શકે અને સિમ્પલ પણ હોઈ શકે. જો વિન્ડો વાળું એન્વેલોપ હોય તો આ ઇનસાઇડ એડ્રેસ છે તે વિન્ડોમાં જ આવવું જોઈએ. એટલે કે ઇનસાઇડ એડ્રેસ અહીંયા જ સમાઈ જવું જોઈએ. જો તે કયું હોય તો કે વિન્ડો વાળું એન્વેલોપ હોય ને ત્યારે વિન્ડોમાં જ સીધું ઇનસાઇડ એડ્રેસ દેખાઈ જવું જોઈએ. એટલે કે વાત બંને કહી દીધી કે ફોલ્ડિંગ કરતી વખતે એ રીતે ફોલ્ડિંગ કરવાનું કે ઇનસાઇડ એડ્રેસ છે તે વિન્ડોમાંથી દેખાઈ જવું જોઈએ. ક્લિયર સ્ટુડન્ટ્સ? એનાથી શું થાય છે તો કે જે જોયા તે આપણા જે તે ટાઈપિસ્ટનો ટાઈમ બચે છે અને એની એનર્જી પણ બચે છે. આ કંઈક આપણી શોર્ટ નોટ હતી ઇનસાઇડ એડ્રેસ. Third basic part of inside structure of business letter.